હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પીવાની ખૂબ મજા પડે તેવું ઠંડુ ઠંડુ 1 મિનિટમાં તૈયાર થઈ જાય તેવું ટેસ્ટી શરબતની રેસીપી આજે હું શેર કરીશ. બનાવવું એકદમ સરળ છે. કોઈ ચાસણી સિરપ બનાવવાની ઝંઝટ નથી અને નથી ખાંડ કે ગોળનો ઉપયોગ થવાનો. તો રોજ બનાવી અને તમે આરામથી પી શકો છો. કોઈ નુકસાન નહીં કરે. ઉલટાનું આ શરબત પીવાના ઘણા બધા ફાયદા થશે, જેમ કે પેટની બળતરા, મોઢામાં ચાંદા, એસિડિટી, ગેસ, કબજિયાત અને પગના તળિયામાં બળતરા થવી, શરીરની ગરમી ઓછી કરી શરીરને ઠંડક આપશે અને લૂથી પણ બચાવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા વરિયાળી લઈ લીધી છે. તો આજે આપણે વરિયાળીનું શરબત બનાવશું, પણ એકદમ ઝટપટ બની જાય એ રીતે. અને આમાં આપણે બિલકુલ વેસ્ટ કોઈ વસ્તુ નથી જવાની. જનરલ આપણે વરિયાળીનું શરબત બનાવીએ ને એમાં આપણે જે વરિયાળી છે એને પલાળી અને બનાવીએ છીએ, એટલે ઘણું બધું એમાંથી વરિયાળી છે વેસ્ટ જાય છે. પણ આજે આપણા આ શરબતમાં બિલકુલ વરિયાળીનો એક પણ દાણો વેસ્ટ નથી જવાનો અને ભરપૂર માત્રામાં વરિયાળી છે એના ગુણ આપને મળી રહેશે. એના માટે આપણે અત્યારે અડધો કપ જેટલી વરિયાળી લઈ લીધી છે. હવે વરિયાળી છે ને હલકી હલકી આપણે શેકવાની છે, વધારે નહીં પણ હલકી જ શેકશું. તો એના માટે કોઈ જાડા તળિયાવાળું વાસણ લઈ લીધું અને વાસણ છે હલકું ગરમ થાય એટલે લીધેલી વરિયાળી એડ કરી દીધી. સાથે 10 થી 12 જેટલા એલચીના દાણા એડ કરી દઈએ. એલચી છે એ પણ આપણું પાચન તંત્ર સુધારે છે અને પેટની તકલીફોથી આપને આરામ આપતી હોય છે. સાથે જ આપણે અહીંયા અડધી ચમચી જેટલા મરીના દાણા લીધા. મરીના દાણા છે એ વધારે નહીં લઈએ, બસ અડધી ચમચી જેટલા જ લેશું. આ મરી છે એ શરબતનો સ્વાદ તો વધારશે જ, સાથે પેટની જે તકલીફ છે એને પણ ઓછી કરશે કે દૂર કરશે. તો અહીંયા આ બધી વસ્તુ છે એને ગેસની ફ્લેમ મીડિયમ કે સ્લો રાખી અને સરસ એવી હલકી એવી શેકવાની છે. વરિયાળી છે તાસીરમાં એકદમ ઠંડી હોય છે, તો આપણે જે મરી એડ કર્યા એ ગરમીમાં આપને બિલકુલ નુકસાન નથી કરવાના. તો તમે આરામથી આ શરબત બનાવી શકો છો. તો અહીંયા આપણી વરિયાળી તમે જોઈ શકો છો હવે હલકી હલકી સુગંધ આવવા લાગી છે. કલર આપણે એનો બિલકુલ ચેન્જ નથી કરવાનો, એ વાતનું ખાસ ધ્યાન રાખશું, નહીંતર શરબત છે એનો કલર સરસ નહીં આવે. તો અહીંયા આપણે આ જ રીતે સતત ફેરવતા રહી અને વરિયાળીમાંથી હલકી સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકી લીધી. તો વરિયાળી છે આપણી શેકાય છે ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં કે જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. વરિયાળી જેવી શેકાઈ જાય એવી આપણે એને અલગ પ્લેટમાં લઈ લેવાની છે, જેથી કરીને આપણું જે વાસણ છે ગરમ હોય એમાં વધારે આપણી વરિયાળી શેકાય અને એનો કલર ચેન્જ ન થઈ જાય. તો જો અહીંયા વરિયાળી છે હવે આપણે એને હલકી એવી ઠંડી કરી લઈએ. પછી આપણે એમાં મીઠાશ માટે સાકરનો ઉપયોગ એટલે કે મિશ્રીનો ઉપયોગ કરવાના છીએ. તો આપણે અહીંયા ખાંડનો કે ગોળનો ઉપયોગ નથી કરવાના. મિશ્રી છે એ ઉનાળામાં મિશ્રી ખાવાના ઘણા બધા ફાયદા થતા હોય છે, આપને બધાને ખબર છે. ખાસ કરીને પેટની બળતરા, મોઢામાં ચાંદા અને ગરમીના લીધે આવી ઘણી બધી સમસ્યાઓ આપને બધાને થઈ જતી હોય છે. તો આપણે બહારથી શરબત નહીં મગાવીએ અને આપણે આ રીતે ઘરે બનાવશું તો ફાયદા પણ થશે, સસ્તું પણ પડશે અને સાથે ટેસ્ટી તો બનશે જ. તો જો અહીંયા કેટલી આપણે અડધો કપ જેટલી વરિયાળી લીધી હતી એની સામે આપણે 4 કપ જેટલી સાકર લઈ લેવાની છે, મિશ્રી લઈ લેવાની છે. તો જો અહીંયા સીધું જ માપ છે, જેટલી વરિયાળી છે એ જ કપથી 4 ગણી આપણે મિશ્રી લઈ લેવાની છે. હવે આપણી છે વરિયાળી એ ઠંડી થાય પછી મિક્સર જારમાં લઈ અને આપણે એનો એકદમ ફાઇન એવો પાવડર બનાવવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પિસ્તા કલર જેવો આપણો પાવડર બનીને રેડી થઈ ગયો છે. આ પાવડરને તમે સ્ટોર કરી અને રાખી શકો છો અને જ્યારે પણ તમારે શરબત બનાવવું હોય કે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય કે ઘરના માટે રોજ તમે બનાવી શકો છો, કારણ કે સાકરનો ઉપયોગ આપણે કરેલો છે. તો તમે માત્ર 1 જ મિનિટમાં શરબત તૈયાર કરી શકો છો. તો આજે હું તમને 2 ફ્લેવરના શરબત બનાવવાનું બતાવીશ, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો પહેલાં તો આપણે જે આ પાવડર બનાવ્યો ને એ આપણે મિક્સર જારમાં ક્રશ કર્યો એટલે હલકો ગરમ થયો છે. અત્યારે આપણે સીધો સ્ટોર નહીં કરીએ, હલકો એવો એ ઠંડો થાય પછી જ આપણે એને સ્ટોર કરવાનો છે. મતલબ કે પછી જ આપણે કોઈ કાચના જારમાં ભરી અને સ્ટોર કરી લેવાનો છે. તો અહીંયા આપણે આ રીતે થોડો પોળો કરી અને રાખી દઈશું તો સરસ એવો એ ઠંડો થઈ જશે. તો અહીંયા હવે આપણો જે પાવડર છે સરસ એવો ઠંડો થઈ ગયો. તો કોઈ કાચના જારમાં આપણે એને
ભરી લઈએ તો એક જ વખતમાં, અને આ પાવડર બનાવતા પણ માત્ર 5 જ મિનિટનો સમય લાગે છે. વધારે આપણે અહીંયા કોઈ સમય આપવાની જરૂર નથી કે વધારે ગરમીમાં કિચનમાં ઊભા રહી મહેનત કરવાની પણ ઝંઝટ નથી રહેતી. તો એકદમ સરળ એવું શરબત છે. તમે એક જ વખતમાં ઘણું બધું આ બનાવી અને રાખી શકો છો. બહાર રાખશો તમે આ પ્રીમિક્સને તો 2 મહિના અને ફ્રીઝમાં 6 મહિના સુધી બિલકુલ ખરાબ નથી થતું. તો ચાલો હું તમને પહેલાં તો દૂધનું શરબત બનાવીને બતાવું. તો અહીંયા 2 ગ્લાસ જેટલું મેં નોર્મલ ફ્રીઝમાં દૂધ હોય એ લઈ લીધું, અને દૂધમાં આપણે અહીંયા 4 ચમચી જેટલો આપણે બનાવેલો પાવડર એડ કરી દઈએ. તો 1 ગ્લાસ બનાવતા હોય તો ઘરની નોર્મલ 2 ચમચી જેટલો પાવડર એડ કરશું એટલે પરફેક્ટ આપણું ગળ્યું શરબત બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા મેં 4 ચમચી જેટલો પાવડર એડ કર્યો. એકદમ સરસ એવો દૂધ સાથે મિક્સ કરવાનો છે. કોઈ ગાંઠો આમાં નથી પડવાની. અને આ પાવડર છે એને તમારે ચાળી અને સ્ટોર કરવો હોય તો પણ તમે કરી શકો છો, પણ મને આ જ રીતે ગમે છે કારણ કે જે વરિયાળી છે એની હલકા જે આની ઉપર જે આવે છે મસાલાની જેમ, એ દેખાવમાં પણ સારું લાગે છે અને સાથે ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે. તો હવે આપણે અહીંયા પલાળેલા તકમરિયા એડ કરી દીધા, બરફ એડ કરી દીધો, અને આપણું ઠંડુ દૂધનું શરબત તૈયાર છે. આ દૂધનું શરબત છે એટલું ટેસ્ટી લાગે છે કે બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવશે. અને ગરમીમાં ખાસ કરીને બજારેથી મોંઘા શરબત કે મોંઘી બોટલ લાવવાની જરૂર આપણે બિલકુલ નથી પડવાની. તો જો અહીંયા આપણું દૂધનું શરબત રેડી છે, તો એ જ રીતે હું તમને પાણીથી શરબત બનાવવાનું પણ બતાવી દઉં છું. તો એના માટે આપણે 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું, નોર્મલ ફ્રીઝનું ઠંડુ કે પછી તમે માટલાનું પાણી પણ લઈ શકો છો. એમાં પણ સેમ એ જ રીતે 2 ગ્લાસ લીધા છે તો 5 ચમચી જેટલો આપણે આ જે બનાવેલો પાવડર છે તે એડ કરી દેવાનો છે. અને આ પાવડર છે બિલકુલ પાણીમાં ઘોળવામાં પણ તકલીફ નથી પડતી, એકદમ સરસ એવો પાણી સાથે મિક્સ થઈ જાય છે. તો અહીંયા 4 થી 5 ચમચી જેટલો મેં પાવડર એડ કરી દીધો, સાથે પલાળેલા તકમરિયા એડ કરી દીધા. તકમરિયા છે અત્યારે ગરમીમાં ખાવાના ખૂબ ફાયદા થતા હોય છે. એક મોટા લીંબુનો રસ એડ કરી દીધો, અને સાથે અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને હલકું એવું નોર્મલ મીઠું એડ કરી દઈએ. મીઠું છે આપણે પ્રીમિક્સ સાથે મિક્સ નથી કરેલું કારણ કે દૂધનું શરબત જો આપણે બનાવવું હોય તો મીઠું એમાં નહીં ચાલે, એટલા માટે આપણે અલગથી જ આપણે અત્યારે મીઠું એડ કરી દેવાનું છે. ઉપરથી બરફ એડ કરી દઈએ, અને આપણું અહીંયા પાણીવાળું શરબત પણ રેડી છે, વરિયાળી શરબત. આ શરબત તો જનરલી બધાને પસંદ આવતું જ હોય છે. તો જો આપણું એકદમ ઇન્સ્ટન્ટ 1 મિનિટમાં તમારે જેટલું બનાવવું હોય એટલું શરબત બનાવી શકો છો. અને ખાસ કરીને આ ગરમી છે, વેકેશન પણ છે અત્યારે, બાળકો ઘરે હોય છે, ઘરે મહેમાન પણ આવતા હોય છે, તો વધારે કિચનમાં આપણે માથાકૂટ ન કરવી પડે એના માટે આપણે આ શરબતનું પ્રીમિક્સ બનાવીને ફ્રીઝમાં કે બહાર રાખી શકીએ છીએ. અને જ્યારે પણ બનાવવું હોય 1 જ મિનિટમાં તમે આનું શરબત બનાવી શકો છો. કેરીનું શરબત પણ આ જ રીતે આપણે બનાવતા હોઈએ છીએ, પણ વડીલો હોય છે એ શરબત પી નથી શકતા, સાંધાના દુખાવા થતા હોય છે. પણ આ શરબત છે એ વડીલોથી લઈ બાળકો બધા પી શકે ને એટલું બધું હેલ્ધી છે, ટેસ્ટી છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને આ શરબતનો વિડીયો કેવો લાગ્યો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.